ऊपर चढ़ने શું કરતા છે આગળ વિડીયોમાં જો। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। જય શ્રી રામ દોસ્તો, હું છું રોહુ બ્લોગ અને મિની બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। 1K ફોલોઅર્સ કરવાના ડે 3 માં ચાલ આગળ વિડીયોમાં જો। 16 કિલોમીટર કમતીમાં એટલે ઘરે જવા માટે આપણે નીકળીએ એવા। આ છે અમારા ફળિયાનું વ્યૂ, જો ની કપરાડામાં આવી ગયેલા છે એવું લાગ્યા કરતું છે। સીન કેટલું મસ્ત છે તે। નાઇટમાં ગયેલા ત્યારે આપણે જરાક વાર સૂઈ ગયા। ઉઠ્યા ત્યારે આપણે પોલ્ટ્રી ફાર્મમાં ગયા। પહેલાં તો આપણે મરઘા ખોઈલા। આપણે 9 મરઘા લાલા છે અને આ કયો મરઘો છે કે જરાક કમેન્ટમાં બતાવજો। પછી આપણે બચ્ચાને ચારો નાખી લીધો, મસ્ત છે નાના નાના, મને તો બહુ ગમે। પછી આપણે નાહી માઈને થઈ ગયા ફ્રેશ। પછી આપણે ચા રોટલી ખાઈ લીધી મસ્ત। ફ્રીજ ખોલીને જઈને આપણે મળી ગયું સંતરું, એટલે આપણે ભાણજી સાથે સંતરું ખાઈ લીધું। પછી મેં ગાડી લઈને નીકળી ગયો ફ્રેન્ડના ઘરે જવા માટે, કારણ કે મને પછી પાછી ભૂખ લાગી બપોરે, એટલે પછી મેં નીકળી ગયો ફ્રેન્ડના ઘરે। ભૂખ લાગેલી ત્યારે આપણે પહેલાં તો આપણે ટામેટાને કાપીને મસ્ત કચુંબર કરી લાગ્યું। પછી આપણે ભેલ બનાવીને ખાવા લાગ્યા। મસ્ત માટે ખાવા લાગ્યો લસ અને આજની કોચિંગ પતી ગઈ છે, તે પણ હજુ હુદ્દે જ કરતો છે, હજુ એ ધરાયો નહીં। गजब बेइज्जती है। આજની કંપનીમાંથી આવ્યો ને એટલે લાગ્યો કપડાં બદલાવા કરે રમવા। પછી ભાઈબંધ જોડે નીકળી ગયા આપણે અડ્ડા પર, ત્યાં જઈને પાછા વડાપાઉં ખાઈ લે મસ્ત। પછી આપણને દેખાય કાકાને ત્યાં નારિયેલ પર નારિયેલ, એટલે મેં તો ઉપર ચડી ગયો નારિયેલ પીવા। અને સાંજનું વ્યૂ જોઈને કેટલું મસ્ત છે તે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। ચાલ તો બાય બાય, નેક્સ્ટ બ્લોગમાં મળીએ। ઉપર ચढ़ने શું કરતા છે આગળ વિડીયોમાં જો। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। જય શ્રી રામ દોસ્તો, હું છું રોહુ બ્લોગ અને મિની બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। 1K ફોલોઅર્સ કરવાના ડે 3 માં ચાલ આગળ વિડીયોમાં જો। 16 કિલોમીટર કમતીમાં એટલે ઘરે જવા માટે આપણે નીકળીએ એવા। આ છે અમારા ફળિયાનું વ્યૂ, જો ની કપરાડામાં આવી ગયેલા છે એવું લાગ્યા કરતું છે। સીન કેટલું મસ્ત છે તે। નાઇટમાં ગયેલા ત્યારે આપણે જરાક વાર સૂઈ ગયા। ઉઠ્યા ત્યારે આપણે પોલ્ટ્રી ફાર્મમાં ગયા। પહેલાં તો આપણે મરઘા ખોઈલા। આપણે 9 મરઘા લાલા છે અને આ કયો મરઘો છે કે જરાક કમેન્ટમાં બતાવજો। પછી આપણે બચ્ચાને ચારો નાખી લીધો, મસ્ત છે નાના નાના, મને તો બહુ ગમે। પછી આપણે નાહી માઈને થઈ ગયા ફ્રેશ। પછી આપણે ચા રોટલી ખાઈ લીધી મસ્ત। ફ્રીજ ખોલીને જઈને આપણે મળી ગયું સંતરું, એટલે આપણે ભાણજી સાથે સંતરું ખાઈ લીધું। પછી મેં ગાડી લઈને નીકળી ગયો ફ્રેન્ડના ઘરે જવા માટે, કારણ કે મને પછી પાછી ભૂખ લાગી બપોરે, એટલે પછી મેં નીકળી ગયો ફ્રેન્ડના ઘરે।